વાક્ય નંબર 581. વોટ ડુ યુ યુઝવલી ડુ આફ્ટર ડિનર? યુઝવલી એટલે સામાન્ય રીતે, જનરલી તમે શું કરો છો આફ્ટર ડિનર એટલે રાત્રિ ભોજન પછી. ડિનર એટલે રાતનું જે જમવાનું હોય એને ડિનર કહેવાય, અને આફ્ટર એટલે પછી. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. આફ્ટર ડિનર જમ્યા પછી, રાત્રે જમ્યા પછી તમે સામાન્ય રીતે શું કરો છો? જેમ કે તમે રાત્રે જમ્યા પછી ચાલવા જતા હો, ટીવી જોતા હો, કંઈ પણ, તો એ શું કરો છો? અને રાત્રિ ભોજનને ડિનર કહેવાય. એવી રીતે સાંજે જમીએ એને સપર કહેવાય. બપોરના ભોજનને લંચ કહેવાય. અને લંચ અને ડિનરની વચ્ચે સાંજે જો જમીએ થોડો ઘણો જે નાસ્તો કે કરીએ તો એને સપર કહેવાય. SUPPER. સુપર નહીં, સપર. SUPPER. વાક્ય નંબર 582. આઈ વોન્ટ ટુ ગો ટુ અમેરિકા સમડે. સમડે એટલે કોઈક દિવસ, ક્યારેક. અને આઈ વોન્ટ ટુ ગો એટલે વોન્ટ એટલે ઈચ્છવું, ઈચ્છતા હોવું. હું જવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ ગો ટુ અમેરિકા સમડે. મારે એક દિવસ અમેરિકા જવું છે, અથવા હું ક્યારેક કોઈક દિવસ અમેરિકા જવા ઈચ્છું છું. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 583. આઈ કાન્ટ બેર ધી સાઇટ ઓફ હિમ. હું તેની હાજરી સહન કરી શકતો નથી. સાઇટ એટલે દ્રશ્ય અથવા જોવું. બેર કરવું એટલે સહન કરવું. આ જ સ્પેલિંગમાં બેરનો અર્થ રીંછ પણ થાય. રીંછને પણ બેર કહેવાય. હું તેને જોઈ શકતો નથી, કે હું તેની હાજરી સહન કરી શકતો નથી. આપણે દેશી ભાષામાં કહીએ ને કે મને દીઠોય ગમતો નથી, કે મને દીઠીએ ગમતી નથી, એને આ રીતે કહેવાય, આઈ કાન્ટ બેર ધી સાઇટ ઓફ હિમ. વાક્ય નંબર 584. યુ આર ફોર્ચ્યુનેટ ટુ હેવ સચ લવિંગ પેરેન્ટ્સ. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. ફોર્ચ્યુન એટલે નસીબ, અને ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. સચ એટલે આવા, આ પ્રકારના. લવિંગ પેરેન્ટ્સ એટલે પ્રેમાળ માતા પિતા. તમે નસીબદાર છો કે તમને આવા પ્રેમાળ માતા પિતા મળ્યા છે. વાક્ય નંબર 585. વોટ ઇઝ ધી નેમ ઓફ ધેટ રિવર? એ નદીનું નામ શું છે? ધેટ રિવર એટલે એ નદી. અત્યારે કંઈ વાત ચાલતી હોય કે જેની આ વાત થાય છે એ નદીનું શું નામ છે? વાક્ય નંબર 586. ધેટ બોક્સ ઇઝ બિગર ધેન ધીસ વન. ધેટ બોક્સ એટલે પેલું બોક્સ, કોઈ બીજું બોક્સ, અને ધીસ વન એટલે આ બોક્સ. પેલું બોક્સ આ બોક્સ કરતા મોટું છે. બિગ એટલે મોટું, અને બિગર એટલે વધારે મોટું, અને બિગેસ્ટ એટલે સૌથી મોટું. ધેન કમ્પેરેટિવમાં ધેન આવે. ધેન એટલે એના કરતા. બિગર ધેન એટલે એના કરતા મોટું છે. તે બોક્સ આના કરતા મોટું છે. આને કમ્પેરેટિવ કહેવાય. આ ડિગ્રીઝ કહેવાય આને. આનું આખું લિસ્ટ, કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રીઝનું આખું લિસ્ટ અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલું છે, એ જોઈ લેજો. જેમ કે બિગ, બિગર, બિગેસ્ટ, લોંગ, લોંગર, લોંગેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ વગેરે. વાક્ય નંબર 587. આઈ રિગ્રેટ નોટ હેવિંગ બોટ ધેટ હાઉસ. રિગ્રેટ કરવું એટલે અફસોસ કરવો, અને બોટ એટલે બાયનું ભૂતકાળ. બાય એટલે ખરીદવું. નોટ હેવિંગ બોટ એટલે ભૂતકાળમાં ખરીદી ના શક્યો. ધેટ હાઉસ એ મકાન. એ મકાન નહીં ખરીદી શકવાનો મને અફસોસ છે. આપણે ઘણા કહેતા હોય ને, એ વખતે આ મકાન 5 લાખમાં મળતું હતું ને 25 લાખ થઈ ગયા, કે 25 લાખમાં મળતું હતું ને અત્યારે કરોડ થઈ ગયા. તે વખતે નહીં ખરીદી શકવાનો મને અફસોસ છે. વાક્ય નંબર 588. વોટ ટાઈમ ડુ યુ ગેટ અપ એવરી ડે? તમે રોજ કેટલા વાગે ઉઠો છો? જો વેકઅપ અને ગેટઅપનો શું તફાવત છે એ આપણે અગાઉ પણ એક વિડીયોમાં જોયું છે, છતાં ફરીથી જોઈ લઈએ. સવારે તમારી આંખ ખુલે એને વેકઅપ કહેવાય, પણ તમે જ્યાં સુધી પથારીમાં જ સૂતા હો, ખાલી આંખ ખુલી હોય પણ ઊભા ના થયા હોય તો વેકઅપ કહેવાય, અને પથારી છોડીને ઊભા થાવ એને ગેટઅપ કહેવાય. તો તમે કેટલા વાગે ઉઠો છો એમ પૂછવું તો કહેવાય, વોટ ટાઈમ ડુ યુ ગેટ અપ એવરી ડે? તમે દરરોજ કેટલા વાગે ઉઠો છો? વાક્ય નંબર 589. યુ શુડ મેક ગુડ યુઝ ઓફ યોર ટાઈમ. ગુડ યુઝ એટલે સારો ઉપયોગ, સદુપયોગ. અને તમારો સમય, યોર ટાઈમ એટલે તમારો સમય. તમારા સમયનો તમારે સદુપયોગ કરવો જોઈએ. શુડ છે અહીંયા જુઓ. શુડનો અર્થ સલાહ કે સૂચન માટે થાય, કે તમારે આમ કરવું જોઈએ. ફરજિયાત હોય તો મસ્ટ આવે, કે તમારે ફરજિયાત આમ કરવું જ પડશે, કે આમ કરવું જ જોઈએ, એવી કોઈ ફરજિયાત બાબત હોય તો મસ્ટ આવે, અને ફક્ત સલાહ કે સૂચન હોય તો શુડ આવે. વાક્ય નંબર 590. ડીડ યુ હિયર માય સન પ્લેઇંગ ધી વાયોલિન? શું તમે મારા પુત્રને વાયોલિન વગાડતા સાંભળ્યો છે?
હિયર એટલે સાંભળવું અને રીડ છે એટલે ભૂતકાળમાં ક્યારેય તમે સાંભળ્યું છે પહેલાં? દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.